જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ ધસમસતા પાણીમાં વાહનો ફસાયા નેશનલ હાઈવેના પાળા તૂટતા રસ્તો ધોવાયો ધસમસતા પાણીથી વધાવી ગામથી સંપર્ક તૂટ્યો છે ગામ લોકોની ફરિયાદ નેશનલ ઓથોરિટીએ અમારી સલામતીનો વિચાર ન કર્યો તેજ પ્રવાહે પાણી આવતા પાળા તૂટ્યા અને ખેતરો પણ ધોવાઈ ગયા છે તો અનેક ખેતરોને નુકસાન પહોંચ્યું છે ખેતીને મોટું નુકસાન છે આ વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને 3 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। હાલ આપણે જૂનાગઢ તાલુકાના વધાવી ગામનો રોડ ઉપર છે। હાલ જે વધાવી ગામનો રસ્તો છે, હું જે આપને રસ્તો બતાવી રહ્યો છે, તે રસ્તાનું ધોવાણ થઈ જતા અહીંનો જે રસ્તો છે તે બંધ થયો છે અને વધાવી જવા માટે લોકોએ તલિયાથી અને ઉપરથી જવું પડે છે। ત્યારે આ જેસીબીની મદદથી છે તે પાળો સરખો કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ જોવા જાય તો અહીં સ્થાનિકો છે તેનું કહેવાનું છે કે અનેક રજૂઆતો હતી છતાં રજૂઆતોને ધ્યાનમાં ન લેતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બાપા, શું આપનું નામ છે અને હું તમારી માંગણી છે? આપણે વકમજી ભાદરકા સાહેબ આ કેદુના પારી કરે છે, હજી પારી નથી થઈ અને અમારે ત્યાં ઘરમાં પાણી કરી ગયું છે। કોણ એટલે બપોરે પડે અમે કીધું કાલ કરો, કોઈ તાત્કાલ કરતો નથી અને ગામમાં પણ હમું જોતું નથી। અચ્છા, આપનું આઈના સ્થાને આપનું શું કહેવાનું છે? અમે કીધું આ પારીને અમે કે એક વર્ષ ધારવી જાવ તો એ કે અમે 10 દિવસ પેલા પુલ કરી નાખો અને પારી ચાલી જાવ તો પુલ નો કર્યો પારી અમે કે પારી તમે ધારી જાવ આખર આવી ગયો તો કે અમે 10 દિવસ કરી દઉં તો એને બદલે વરસાદ પડી ગયો તો એને કઈ ટાંકી લાગે એમ નથી, અમારા સલામતી રહે એમ નથી। અચ્છા, આપનું શું? આપણી સાથે એક આઈના મિત્ર છે, શું કહેશો આપ? વધાવી ગામથી જૂનાગઢને જોડતો મેઇન રસ્તો એક જ છે અને આ રસ્તામાં એ લોકોએ આખરના સમયે કામ ઉપાડ્યું અને પુલ નો કર્યું અને દિવાલ કરી, દિવાલે પણ અધૂરી કરી અને અત્યારે પારા પણ ધોવાઈ ગયા છે। ગામની અંદર માણસને નુકસાની પણ થાય છે અને ક્યાંય જવું આવવું હોય તો પરિવહનનો રસ્તો પણ બંધ છે। બીજા નંબરમાં નગરપાલિકાનું વાહન આવ્યું એ બી તરાઈ ગયું અને અત્યારે જીસીબી લઈને કાઢવા આવ્યું છે અને પારા રિપેર કરે। અમારી વાડીઓમાં પાણી કરી ગયું જેથી કરીને ઘણી બધી નુકસાની છે। આગળ વાંચતા આવતા ખેતરોમાં પણ પાણી અહીંથી નામ વયું ગયું છે જ્યાં પાણી ધૂળના હિસાબે નિકાલ વ્યવસ્થિત નહોતો એના કારણે ઘણી બધી નુકસાની આગળ પણ થઈ છે। ખાસ કરીને જોવા જાય તો અહીંના જે સ્થાનિકો છે, અહીંના પશુપાલકો છે, તેનું કહેવાનું છે કે આજે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં પાળો સરખો કરવામાં ન આવ્યો, પાઇપ નાખવાનો આવ્યો, જેને લઈ અને માલઢોરને પણ નુકસાન થયું છે અને અહીં રસ્તો બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, વધાવી। ગીર સોમનાથની વાત કરીએ, નદીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા છે। મચ્છુન્દ્રી નદીના ધસમસતા પાણીમાં ફસાયા છે અને નદીમાં ધસમસતું પાણી આવી જતા નદીના પાણીમાં ફસાઈ ગયા છે। ઉનાના જૂડવડલી ગામે મચ્છુન્દ્રી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું અને તે સમયે જ અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા। જો કે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢવામાં આવ્યું હતું। દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ છે। જામરાવલમાં ધોધમાર વરસાદ છે। રસ્તો બંધ થતા લોકોએ હોડીનો સહારો લેવો પડ્યો છે। રાવલ હનુમાન ધારથી ચંદ્રાવડાને જોડતો આ રોડ બંધ થયો છે। જામરાવલમાં પડેલા ભારે વરસાદના કારણે રાવલ હનુમાન ધાર ચંદ્રાવડાને જોડતો રોડ બંધ થઈ ગયો છે। જામરાવલમાં ધોધમાર વરસાદ અને જ્યાં વાહનો ચાલતા હોય છે, જ્યાં 2 વ્હીલર 4 વ્હીલર ચાલતા હોય છે, ત્યાં અત્યારે હોડીનો સહારો લોકો લઈ રહ્યા છે। તો નાવના સહારે અત્યારે લોકો છે। તો દ્વારકામાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ। હરિપરથી પાનેલી જતા માર્ગ પર કાર ફસાઈ છે। પાનેલી ગામના કઢિયા પાસે પાણીના વહેણમાં ફસાય છે આ ગાડીમાં સવાર તમામ લોકોની મદદે સ્થાનિકો પહોંચી ગયા હતા અને ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કાર સવારોને બચાવ્યા। ખાનગી કંપનીની કાર હરિપર પાનેલી માર્ગ પર ફસાઈ હતી અને જેમાં કેટલાક લોકો સવાર પણ હતા। લોકોએ દોરડું ખેંચી અને તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો। ત્યાં ટ્રેક્ટર પહોંચ્યું। સ્થાનિકો, આસપાસના જે સ્થાનિકો છે તે પહોંચ્યા। ટ્રેક્ટર ત્યાં પહોંચાડવામાં આવ્યું અને ત્યારબાદ દોરડાના સહારે લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ। પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ છે। ધોધમાર વરસાદથી કલ્યાણપુર તાલુકામાં ભારે તબાહી છે। રસ્તા પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે। ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ અને જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગયા વર્ષે પણ દ્વારકામાં ધમધોકાર વરસાદ વરસ્યો હતો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામથી
હરિપર ગામને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. જનજીવન પણ પ્રભાવિત થયું છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હરિપર ગામથી પાનેલી ગામને જોડતો આ માર્ગ છે તે માર્ગમાં હાલ ધસમસતા પાણીના પૂર આવતા ચારો તરફ નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારને જોડતા નાના મોટા રસ્તાઓ હાલ બંધ થયા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે, જાણે કે દ્વારકા નગરી ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જી બિલકુલ સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ખાસ કરીને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદના કારણે ખેતરો, નદી નાળાઓ તેમજ ગામની બજારોમાં હાલ નદીઓ વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાંથી જે અન્ય ગામોને જોડતા માર્ગો છે તે માર્ગોમાં પણ હાલ ધસમસતા પાણીના પૂર આવી ચૂક્યા છે. ચારો તરફ ખેતરો, નદી નાળાઓ તથા જે અન્ય સ્થળ છે તેમાં તમામ જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સંધ્યા, જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રસ્તા, ખેતર, ઘર બધું જ પાણીમાં છે. 6 કલાકમાં 72 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે. વંથલીમાં 6, કેશોદમાં 5 ઇંચ, પોરબંદરમાં 4 ઇંચ, ખાંભામાં 3.5 ઇંચ વરસાદ છે. જૂનાગઢમાં 3, મેંદરડામાં 3 ઇંચ વરસાદ, ઉમરગામ, ઉપલેટા, માળિયા હાટીનામાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદરમાં 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. રોકડિયા હનુમાન મંદિર નજીક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. મફતિયાપરા વિસ્તારમાં 13 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. લોકોના ઘરમાં પાણી ભરાતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. તો ઓરિયન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કોઈ જીવ બચાવવા માટે છત ઉપર ચઢી ગયું તો ત્યાંથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો પાણીની અંદર લોકોના ઘર સમાઈ ગયા છે અને આ ઘરની અંદર કેટલાક લોકો રહી રહ્યા છે અને તેમને બચાવવામાં આવ્યા છે. ખાસ કરીને વૃદ્ધોને જે પોતાનો જીવ બચાવવા માટે ઘરની અંદર જ ખાધા પીધા વગર બેઠા હતા અને તે લોકોને બચાવવામાં આવ્યા છે. તો રેસ્ક્યુની ટીમ પહોંચી પોરબંદરમાં અને 13 લોકોને બચાવી લેવાયા છે, જેમાં મોટાભાગના વૃદ્ધો છે. કોઈ ધાબા ઉપર આશરો લઈને બેઠું હતું, કોઈ ઘરની અંદર, કારણ કે ઘર તો આખા ડૂબી ગયા છે જેના કારણે તેઓ ધાબા ઉપર હતા અને ત્યાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા છે. તેઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. ભોજન પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે. તો પોરબંદર પંથકમાં આભ ફાટ્યું છે. 24 કલાકમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે. રાજીવનગર સહિતના વિસ્તારો પાણી પાણી થયા છે. રાજીવનગર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. કમર સુધીના પાણી રાજીવનગર વિસ્તારમાં જોવા મળ્યા છે. તો જે લોકો ઘરમાં હજુ પણ હતા તે લોકોને ઘરની બહાર કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુની ટીમ સતત કામ કરી રહી છે. રાજીવનગરના દ્રશ્યો જોઈ શકો છો. સોસાયટીની સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકો જીવન બચાવવા માટે, જીવ બચાવવા માટે જ્યાં જગ્યા મળી ત્યાં આશરો લઈ રહ્યા છે. પોતાના પાડોશી હોય કે સગા સંબંધી હોય તેમના ત્યાં તેઓ પહોંચી રહ્યા છે. તો જે લોકોને 2 માળના મકાન છે તે ઉપરના બીજા ફ્લોર પર તેઓ પહોંચી રહ્યા છે અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તુ રાખી અને અત્યારે સમય પસાર કરી રહ્યા છે. તો આવી તો અનેક સોસાયટી છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ પોરબંદરના દ્રશ્યો છે. ગઈકાલ રાતથી જ અનરાધાર વરસાદ પોરબંદરમાં વરસી રહ્યો છે અને 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેણે આ હાલ કર્યા છે. કમરસમાં પાણી છે. તો ભારે વરસાદથી પોરબંદર પાણી પાણી, રાજીવનગર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ. સરકારી દવાખાના પણ પાણીના હવાલે થઈ ગયા છે. કમર સુધીના પાણી છે રાજીવનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને હોસ્પિટલ પણ પાણીની અંદર સમાઈ ગઈ છે. તો અહીં આવતા દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આપ જોઈ શકો છો સાયકલ લઈને ભાઈ નીકળ્યા છે, પરંતુ સાયકલ આખી ડૂબી ગઈ છે તેટલા આ પાણી છે. તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈને નીકળ્યા છે કે કોઈને
કંઈક જરૂર હોય તો તે ત્યાં પહોંચાડી શકે. દૂધ, પાણી, આ સાથે અનેક એવી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે જેનાથી દિવસ નીકળી શકે, પરંતુ લોકોના હાલ એ પ્રકારે છે કે લોકો ઘરની બહાર નીકળી શકે તેમ નથી. તો પોરબંદરનો રાજીવનગર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. લોકોના ઘરમાં ઘૂસ્યા છે પાણી. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો ડૂબી ગયા. રાજીવનગરના રસ્તા બન્યા છે નદી. ઘરની અંદર આપ જોઈ શકો છો કે ઘરની અંદર પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે. ઘરમાં રહેલો સામાન, રસોડામાં રહેલો સામાન બધું જ પાણીમાં અત્યારે છે. તો ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે, ફર્નિચરને પણ નુકસાન પહોંચ્યું છે. તો કિચન આખું પાણીની અંદર છે. આવામાં રસોઈ કેવી રીતે બનાવવી એ હવે ગૃહિણીઓને સવાલ થઈ રહ્યો છે. તો રાજીવનગરના રસ્તા, ઘર, હોસ્પિટલ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો. દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક ટ્રેક ધોવાયો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી પાણી થઈ ગયો છે. આ રસ્તો અને હાઈવે પણ ધોવાઈ ગયો છે, જેથી વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે ટ્રેક પણ ધોવાઈ ગયો છે. હવે અહીંયાથી ટ્રેન પસાર થાય તે પ્રકારની પરિસ્થિતિ જ નથી. આપ જોઈ શકો છો કે પાટા ઉખડી ગયા છે. પાણીનું વહેણ એવું છે કે તેની સાથે બધું જ તાણીને લઈ ગયું છે. રસ્તા ધોવાયા છે અને રેલવે ટ્રેક પણ અહીંયા ધોવાઈ ગયો છે. તો પોરબંદરના ધરમપુર નજીક આવેલો છે આ રેલવે ટ્રેક, જે ધોવાઈ ગયો છે. પાણીનો પાવર એટલો છે કે તે પાણી બધું જ ઉખાડીને લઈ ગયું છે. હવે ફક્ત આ લોખંડના પાટા જ જોવા મળી રહ્યા છે. તેની નીચેનો જે બેઝ હોય છે એ બેઝ જોવા જ નથી મળ્યો. ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે અને 18 ઇંચ વરસાદથી તારાજી સર્જાય છે. આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. પશુઓ તણાયા, વાહનો ડૂબી ગયા છે, ઘર અને દુકાનો પણ પાણીમાં સમાઈ ગયા છે. પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. જૂનાગઢના દામોદર કુંડમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સૌરાષ્ટ્રમાં સાંભેલા ધાર આ વરસાદ અને જેણે તારાજી સર્જી છે. સૌરાષ્ટ્રમાં પાણીનો પાવર આપ જોઈ શકો છો. તો પાણી પાવર બતાવી રહ્યું છે. સોમનાથ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પાણીએ પ્રકોપ ફેલાવ્યો છે. ગીર સોમનાથ મચ્છુંદ્રી નદીના ધસમસતા પાણીમાં ટ્રેક્ટર અને જેસીબી ફસાયા. દ્વારકાના ધસમસતા પાણીમાં કાર ફસાઈ. હરિપરથી પાનેલી જતા માર્ગ પર પાણીના વહેણમાં કાર ફસાઈ અને દ્વારકામાં જળબંબાકારની સ્થિતિની સાથે જામરાવલમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તો બંધ થઈ જતા લોકોએ હોડીનો સહારો લેવો પડ્યો છે.